સંજેલી તાલુકામાં રખડતા ઢોરો બન્યા બેફામ, ચાલતી મહિલાને ફગોડીને ફેંકી દેતા ઈજાગ્રસ્ત મહિલાને સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી. કપાળ સહિત મોં પર 7 જેટલા ટાંકા. સંજેલીથી ઘરસામાન ખરીદી કરીને પોતાના ઘર તરફ જતી ડુંગરપુરની મહિલાને બસ સ્ટેશનની બાજુમાં બળદે ફગોડીને ફેંકી દેતા ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સંજેલી આરોગ્ય વિભાગમાં ખસેડવામાં આવી હતી. ઈજાગ્રસ્ત મહિલાને કપાળના ભાગે તેમજ મોંના ભાગે ઈજા પહોંચતા 7 જેટલા ટાંકા આવ્યા. મહિલાના પતિએ વધીમાં જણાવ્યું કે અગાઉ પણ આવા કેટલાય બનાવો બન્યા છે. સંજેલી પંચાયત દ્વારા રખડતા ઢોરો પકડવા માટે પંચાયત દ્વારા ભોગડું ફોક્યું અને 7 દિવસની વોર્નિંગ પણ આપવામાં આવી હતી. જે વાતને 10 દિવસ જેટલો ટાઈમ વીત્યો, હજી સુધી એક પણ ઢોર ના પકડ્યું નથી. તંત્ર દ્વારા ફક્ત એલાન કરી ચેતવણી આપી તંત્ર ચોપ. નગરજનો રાહ જોઈ રહ્યા છે કે પંચાયત તંત્ર ક્યારે આ રખડતા ઢોરોને પકડશે. આ ઢોરો પકડવાનું ભોગડું ફોકી એલાનનું સુરસુર્યું તો નથી થયું ને? સંજેલી પંચાયત દ્વારા નગરનો તમામ કચરો ડમ્પિંગનો ડોર ટુ ડોર કલેક્શનનો કચરો નવનિર્મિત બસ સ્ટેશનની બાજુમાં ખુલ્લામાં રોડની સાઈડ નાખવામાં આવે છે, જેથી ભારે ગંદકીથી લોકો હેરાન થવાનો વારો આવ્યો છે. ઉપરથી રખડતા ઢોરોના ત્રાસને લઈને અવરજવર કરતા શાળાના વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સંજેલી નવીન બસ સ્ટેશનની બાજુમાં નગરનો ડોર ટુ ડોરનો કચરો દુર્ગંધ મારતો આ કચરો વારંવાર રોડ પર આવી જતા ભારે દુર્ગંધ ફેલાવી રહ્યો છે. લાગી રહ્યું છે કે તંત્ર મોટો રોગચાળો ફાટી નીકળવાની રાહ જોઈ રહ્યું હોય તેમ જોવાઈ રહ્યું છે. વહેલી તકે તંત્ર દ્વારા આ ગંદકીના ઢગલાને અન્ય જગ્યાએ ખસેડી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી. બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર. હું સંજેલી ગામનો એક જાગૃત નાગરિક તરીકે મારી આપ સાહેબને વિનંતી કરવાની કે છેલ્લા ઘણા સમયથી આ એક જાહેર માર્ગ રસ્તો હોય, અસંખ્ય ઢોરોનો ત્રાસ હોય અને જાહેર કચરો નીકળી, એના બાબતે અમે અસંખ્ય વારંવાર લેખિતમાં અથવા મૌખિકમાં જાણ કરવા છતાં પણ કોઈના પણ પેટનું, સરપંચ કે તલાટીનું કોઈના પેટનું પાણી હલતું નથી. આ બાબતે એમની નિષ્કાળજીની બેદરકારીને લીધે વારંવાર અસંખ્ય વખતને અકસ્માતો થાય છે. તે ત્યારે આ અગાઉ ઉપરાંત આ લોકોએ થોડા દિવસ અગાઉ નજીકમાં આવેલી શિલ્પન હાઈસ્કૂલના એક છોકરાને પણ એક આમ ગાયની અડફેટમાં, ઢોરની અડફેટમાં લેવામાં આવ્યો હતો. તે પણ સત્ય એ બચી ગયો છે. આજ જો તારીખ 4:30 વાગ્યાના સમય પર દરમિયાન આ તમે આપ સાહેબ જોઈ શકો છો કે આ કચરાના બાબતમાં ઢગલા બાબતમાં સાંજના ટાઈમમાં ટ્રાફિક વધુ વાહન હોય, બાઇકો હોય અથવા સ્કૂલના બાળકો હોય એ પસાર થતા હોય છે અને ગાયોને રખડતા ઢોરોનો ત્રાસ વધી જવાથી આ સાંજના 4:30ના ટાઈમ આશરે એ ડુંગરપુર ગામના વતની શીલાબેન પરોતભાઈ પલાસ કે જેમની બેબી સાથે બજારમાંથી ખરીદી કરીને આવતા હતા, તે દરમિયાન એને અચાનક બળદે એને અડફેટમાં લેવાથી એને ગંભીરતા દાખવી અને 7 ટાંકા આવ્યા છે. અને 7 ટાંકા આવ્યા પણ એ તો સદભાગ્ય બચી જાય તો સારું છે, નહીં તો આજે અનહોનીને વધુ કંઈ લાંબુ થાય તો એને ખર્ચાને ગરીબ માણસ ક્યાં જઈને ઊભો રહેશે? ત્યાં સુધી એમના તલાટી સરપંચને કોઈ નહીં, કાલ ઉઠીને ગમે તે થશે તો તેના માટે આ સરપંચ તલાટીની પૂરેપૂરી જવાબદારી કાચરામાં નહીં હોય તો આ બાબતે અમે આગળના પગલાં લઈશું. અને ઢોલ મારીને પણ આ લોકો જાગૃત કરે છે કે આ રખડતા ઢોરોને ત્રાસ વધવાથી તો આ એનું કઈ રીતે અમે વારંવાર લેખિતમાં, મૌખિકમાં અમે જાણ કરીએ છીએ, તેમ છતાં એમના તલાટી સરપંચને કોઈ પણ જાતનું પેટનું પાણી હલતું નથી. આ એક ગ્રામ પંચાયત સંજેલીનો નિષ્કાળજીની બેદરકારીનો એક મોટો અત્યંત પુરાવો છે. હવે આનામાં તમારી શું માંગણી છે? આ બાબતે અમારી માંગ એ છે કે આ ઢગલાને તાત્કાલિક સત્વરે સાફ કરાવવો, અહીંથી હટાવવો જોઈએ અને તેના માટેનું જે કંઈ છે આ વળતર મળવું જોઈએ. આ બાઈને ગમે તેમ આગળ પાછળ જે આ બાઈને નુકસાન થશે તેનો જવાબદાર કોણ રહેશે? એનો ખર્ચો આજે ગરીબ માણસ છે એની પાસે શું છે? આપનું નામ? અટારા સોમાભાઈ દલજીભાઈ, સામાજિક કાર્યકર, સંજેલી.